મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 30 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય જેવી કે પોલીસ, ટેટ ટાટ, ક્લાર્કની, તલાટીની, જીપીએસસી, યુપીએસસીની, એને આ વિડીયો શેર જરૂર કરજો. એને આ કરંટ અફેરના પ્રશ્નો ઘણા ઉપયોગી સાબિત થતા હોય છે. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, પુરુષ હોકી ઇન્ડિયા લીગ 2026નો ખિતાબ કોણે જીત્યો? સાચો જવાબ છે કલિંગા લાન્સર્સ. બીજો પ્રશ્ન છે, સંપૂર્ણતા અભિયાન 2.0નું શુભારંભ કોણે કર્યું? સાચો જવાબ છે નીતિ આયોગ. ત્રીજો પ્રશ્ન છે, હોયાન નાગારિસિસ નામની નવી વનસ્પતિ જાતિ ક્યાં શોધાઈ? સાચો જવાબ છે નાગાલેન્ડમાં. ચોથો પ્રશ્ન છે, એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સેલેટર ચિપ માયા 200 કોને લોન્ચ કરી? સાચો જવાબ છે માઇક્રોસોફ્ટે લોન્ચ કરી. પાંચમો પ્રશ્ન છે, નાઇટ ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ ઉપાધિ કોને સન્માનિત કરવામાં આવ્યા? સાચો જવાબ છે વિક્ટોરિયા બેકહમ. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતમાં કુષ્ઠરોગ દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 30 જાન્યુઆરી. સાતમો પ્રશ્ન છે, સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું 12મું સંસ્કરણ ક્યાં યોજાયું? સાચો જવાબ છે નવી દિલ્હી. આઠમો પ્રશ્ન છે, આંતરદેશીય જળમાર્ગ વિકાસ પરિષદની ત્રીજી બેઠક ક્યાં યોજાઈ? સાચો જવાબ છે કોચી. નવમો પ્રશ્ન છે, ગણતંત્ર દિવસ 2026ની ઝાંખીઓમાં પ્રથમ સ્થાન કયા રાજ્યને મળ્યું? સાચો જવાબ છે મહારાષ્ટ્ર. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ચા બાગાન શ્રમિકો માટે સીએમ અતિકોલી દૂધી પાક યોજના કયા રાજ્યમાં શરૂ થઈ? સાચો જવાબ છે આસામ. તો આ હતા 30 જાન્યુઆરી 2026ના કરંટ અફેર અને તેના જવાબો. આ વિડીયો જો તમને ઉપયોગી સાબિત થતા હોય અને વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી કરીને નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતું રહે. અને જે પણ ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય ને તો એને વિડીયો શેર જરૂર કરજો. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.